ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। તેમના વિધાનસભા વિસ્તારમાં જે રીતે તળાવો પર દબાણ કરી દેવામાં આવ્યા છે તેને દૂર કરીને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે તે માટેની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે। વિધાનસભાના દંડક બાળુ શુક્લ સાથી કોર્પોરેટરો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા રામનાથ તળાવ, વાસ તળાવ અને એ સિવાયના જે તળાવો છે તેના પર દબાણો કરવામાં આવ્યા છે। લોકો દ્વારા તળાવ પર ગેરકાયદેસર બ્રિજ અને મકાનો બાંધી દેવામાં આવ્યા છે, તેને તાત્કાલિક ધોરણે દૂર કરીને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તળાવના રિસ્ટોરેશન અને બ્યુટિફિકેશન તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાતું હતું તેના નિરાકરણ માટે આજે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસાવા સાહેબ સાથે વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 16ના કાઉન્સિલર મિત્રો સાથે એક સાઇટ વિઝિટ હતી। કોર્પોરેશનના સંબંધિત ડોક્યુમેન્ટ જોયા બાદ એક વસ્તુ જે ધ્યાનમાં આવી કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે। તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી, આરએસસી અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા। ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે। માનનીય મુખ્ય દંડકશ્રી અને રાવપુરાના ધારાસભ્યશ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ, એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે। પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવોની હદમાં અને તેના એપ્રોચીસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન ને એવા દબાણો ધ્યાન પર આવેલા છે। ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે। આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે। જે રીતે આયોજન કરી રહ્યા છે તળાવ બ્યુટિફિકેશનનું વાઇડનિંગ માટેની આજે દબાણો હટાવવાની પ્રક્રિયા છે, કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે એવી શક્યતાઓ છે? દબાણો હટાવવાની પ્રક્રિયામાં રહેણાંક દબાણ હોય તો અમારે એને એક ચોક્કસ મિનિમમ 15 દિવસની નોટિસ આપવી પડે અને દબાણ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે ક્યારેક સ્થળે સર્વેયર દ્વારા માપણી પણ કરાવવી પડતી હોય છે। તો આ બધી પ્રક્રિયા થતાં સ્વાભાવિક એકાદ મહિના જેવો સમય લાગી શકે। રહેણાંક સિવાયના દબાણો છે એના માટે નોટિસ પીરિયડ અમે ઓછો રાખીને એને 15 દિવસમાં દૂર કરી શકીએ।